હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું છું વસીમ લોજ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર. અને જેની અંદર આપણે સાંસ્કૃતિક વારસો જોઈ રહ્યા છે ગુજરાતનો, તો એ લેક્ચરને આગળ વધારવા જઈ રહ્યા છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની અંદર આપણે કલા, સ્વરૂપ, શિલ્પ અને સ્થાપત્ય જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે ઘણા બધા શિલ્પ અને સ્થાપત્ય વિશે જોઈ ચૂક્યા છે, તો તે હજી સુધી નથી જોયા તો તે તમે જઈને આગળથી જોઈ શકો છો. એની તમે ક્યાંથી જોવા મળશે? તમને પ્લે લિસ્ટ જોવા મળશે. પ્લે લિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને બધા જોવા મળશે. અથવા અંદર જીપીએસસીના કોર્સ લોન્ચ કર્યા છે, એની અંદર ગુજરાતની જે નામચીન ફેકલ્ટીઓ છે તેમના દ્વારા આ કોર્સ બનાવવામાં આવી રહ્યો છે. તો તમે પોતાની સારી રીતે તૈયારી કઈ રીતે કરી શકો અનએકેડમી જોડે. તો અનએકેડમીની એપ્લિકેશન આવે છે, તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું રહેશે. પ્લે સ્ટોર ઉપરથી અનએકેડમીની જે તમે એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. તેની અંદર તમને લાઈવ લેક્ચરને બધું જોવા મળી જશે. તો જોઈએ કઈ રીતનું હોય છે. તો જે લોકો પ્રીમિયમ પ્લાન લે છે એના માટે શું બેનિફિટ છે? તો પ્રીમિયમ પ્લાનવાળા છે એને ડેલી એક તો લાઈવ લેક્ચર જોવા મળશે. ટાઈમ ટુ ટાઈમ બધા લેક્ચરના વિડીયોઝ તેમને જોવા મળી જશે. અને જે પોતાના એજ્યુકેટર છે એની સાથે ડાયરેક્ટ એન્ગેજ કરી શકશે. એટલે એની સાથે કોઈ પણ ડાઉટ જો હોય તો આ ડાઉટ છે આસાનીથી તેનો સોલ્વ ત્યાં ને ત્યાં જ થઈ જશે એક જ લેક્ચરની અંદર. અને આરામથી પોતાના નોટ્સ છે એ બનાવી શકશે. બીજું શું કરશે? હવે જે રીતની એમના વિડીયો દ્વારા તૈયારી થઈ ગઈ છે, તો હવે એને આત્મમૂલ્યાંકન માટે શું કરવાનું રહેશે? ટેસ્ટ આપવાની રહેશે. અને આ ટેસ્ટ કોઈ પણ જેવી તેવી ટેસ્ટ નહીં હોય, પરંતુ ક્વોલિટી ટેસ્ટ હશે. આ ક્વોલિટી ટેસ્ટ આપવાની તેને ત્યાં છે, એના માટે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. આ જે પ્રીમિયમ પ્લાન છે એની અંદર જ ઇન્ક્લુડ છે. ક્વિઝ પણ આપી શકશે અને પોતાનું આત્મમૂલ્યાંકન છે તે જગ્યાએ તે કરી શકશે આરામથી. અને બીજું શું જોવા મળશે? સ્ટ્રક્ચર્ડ કોર્સ. જેમ કે તમને આવનારી જે બિન સચિવાલયની એક્ઝામ છે એના માટે જોવા મળશે, જીપીએસસી માટે જોવા મળશે, તલાટી માટે જોવા મળશે, પીએસઆઈનો કોર્સ ચાલી રહ્યો છે, કોન્સ્ટેબલનો કોર્સ આવશે. આ વગેરે કોર્સ છે તમે એક જ પ્રીમિયમ પ્લાન છે એની અંદર જોઈ શકશો. અને અત્યાર સુધી જેટલા પણ વિડીયો તમને અનએકેડમી ઉપર લેવામાં આવેલા છે એનું તમને અનલિમિટેડ એક્સેસ મળશે. ગમે ત્યારે તમે જોઈ શકો છો. એવું નહીં કે અત્યારના જ વિડીયો, તો પહેલાંના જેટલા પણ વિડીયો છે એ પણ તમે અહીંથી જોઈ શકશો. તો કેટલા બધા એજ્યુકેટર છે એમના દ્વારા લેવામાં આવેલા વિડીયો છે તમે જોઈ શકશો. આરામથી તમારી કોઈ પણ સરકારી નોકરી છે તમે મેળવી શકો છો અનએકેડમી સાથે. કારણ કે એટલા બધા ટીચર છે એમના દ્વારા લેવામાં આવેલી માહિતી છે એ ખૂબ જ આઈએમપી છે. તો તમે એનાથી પોતાની જે સરકારી નોકરી છે એને મેળવવાનું લક્ષ્ય છે આરામથી તમે સાધી શકો છો. એની ઉપર તમે જોઈ શકો છો કે વગેરે જે કોર્સ છે એની ઉપર તમને ઘણા બધા જે વિડીયોઝ છે એ કોર્સ જોવા મળી જશે. હવે કઈ રીતે રજીસ્ટર કરવાનું છે? તો અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. આ ડાઉનલોડ કર્યા પછી તમારે એની અંદર શું કરવાનું છે? જીપીએસસી સર્ચ કરવાનું છે. આ જીપીએસસી સર્ચ કરશો એટલે એની અંદર તમને પ્લાનની માહિતી જોવા મળશે. હવે આવનારા 6 મંથની અંદર આપણે એક્ઝામો જોવા મળશે જે ફોર્મ ભરાઈ ગયા છે એ, અને જેની ફોર્મ નથી ભરાયા એ આપણે 12 મંથની અંદર જોવા મળશે. અને ટોટલ બધી જે કોઈ પણ એક્ઝામ છે આપણે 24 મંથની અંદર કન્ડક્ટ કરી દેવામાં આવશે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેટલા મંથનું સબસ્ક્રિપ્શન લેવું જોઈએ. તો આવનારા 12 મંથ છે એની અંદર તમે કોઈ પણ સરકારી એક્ઝામ છે ક્રેક કરી શકશો. કારણ કે અનએકેડમી ઉપર એટલા બધા વિડીયો ઉપલબ્ધ છે. તમે ટ્રાય એ જોશો, પછી તમારું આત્મમૂલ્યાંકન કરશો. એ રીતે જે છે એ તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. તો તમારે શું કરવાનું રહેશે? 12 મંથથી 24 મંથનો જે પ્લાન છે એ લેવો જોઈએ. આવનારા સમયમાં છે તમે આરામથી એની સાથે પોતાની સરકારી નોકરી ક્રેક કરી શકો છો. અને આ પ્લાન લેતી વખતે જો તમે આપણો કૂપન કોડ વસીમ10 યુઝ કરો છો તો એમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. અને આ પ્લાન છે તમને 6300ની અંદર પડશે. કેટલો? તો કે 1 વર્ષવાળો પ્લાન છે તે. હવે 2 વર્ષવાળો પ્લાન છે એની અંદર કૂપન કોડ યુઝ કર્યા પછી શું થશે? તો કે 7560ની અંદર તમને આ પ્લાન છે જોવા મળી જશે. અને આવનારા સમયમાં સરકારી નોકરી છે તમે આરામથી મેળવી શકો છો. જો તમારો ગોલ જ હોય કે સરકારી નોકરી લેવી છે તો ઘણા બધા ટીચર છે જેની પાસે તમને ભણવા મળશે. તમને જે કોઈ પણ ટીચર પસંદ હોય તેની પાસે રહીને તમે મળી શકો છો. અને અનએકેડમીની પોતાની જે ચેનલ છે એના ઉપર તો તમે ફ્રી વિડીયો જોવો જ છો. ફ્રી વિડીયો પણ ચાલુ જ રહેવાના છે, તમે એ પણ જોઈ શકો છો. અને સારામાં સારી તૈયારી કરવા માટે તમે પ્રીમિયમ પ્લાન પણ લઈ શકો છો. તમારા ઉપર છે કે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. જો તમે સેલ્ફ તૈયારી કરી શકતા હોય તો તમારે એપ્લિકેશનની કોઈ જરૂર નથી. પરંતુ જો તમને એવું લાગે કે એપ્લિકેશનથી તમારામાં સુધારો આવશે અને આ પ્લાનથી તમે જો સરકારી નોકરી મેળવી શકતા હોય
તો તમારે લેવી જોઈએ. એની અંદર કૂપન કોડ પણ યુઝ કરવો જેથી તમને ડિસ્કાઉન્ટ મળી શકે. હવે શરૂ કરીએ. આજે આપણે ક્યાં પહોંચ્યા છે તો કે આપણે સિદ્ધપુરનો માતૃ ગયા છે ત્યાંથી શરૂઆત કરવાની છે. સિદ્ધપુર છે કઈ નદી કિનારે આપણને જોવા મળે છે તો આપણને પહેલાં તો એ જ ખ્યાલ હોવી જોઈએ. તો અહીંથી આપણે પહેલાં કલર બદલાવી લઈશું. સિદ્ધપુર છે આપણે કઈ નદી કિનારે જોવા મળે છે તો કે સરસ્વતી. સરસ્વતી નદી કિનારે આપણને સિદ્ધપુર જોવા મળે છે અને સિદ્ધપુરની અંદર જે માતૃગયા આવેલું છે એ ફેમસ છે. જોઈએ આપણે સરસ્વતી નદી કિનારે વસેલ સિદ્ધપુર છે ત્યાં માતૃગયા આપણને જોવા મળે છે અને તે માતૃગયા તરીકે આપણે ઓળખવામાં આવે છે. શું તો કે ભગવાન પરશુરામ જે છે તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ છે સિદ્ધપુરમાં કરવામાં આવ્યું હતું અને સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર આવેલું છે. એના વિશે પણ આપણે જોવાના છીએ. અત્યારે ખાલી બ્રીફ ઇન્ફોર્મેશન મળી લઈએ, પછી એના વિશે આપણે ડિટેલમાં છે ચર્ચા કરવાની છે. તો સિદ્ધપુર છે એનું આપણે પ્રાચીન નામ ખાસ કરીને યાદ હોવું જોઈએ. પ્રાચીન નામ શું છે તો કે સિદ્ધ ક્ષેત્ર. જેટલી પણ વધારાની માહિતી છે તમારે બુકની અંદર નોટ કરતી જવાની છે. તો આ માહિતી જે છે વધારાની એ જ તમને કામ આવશે. અને જે એક્ઝામની અંદર સૌથી વધુ શું પૂછાય છે તો કે ગુજરાતના જે સ્થળો છે એમના વિશે સૌથી વધુ પૂછાય છે. અને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર જે કોઈ પણ મહત્વનું છે સિદ્ધપુરની અંદર તે આની સાથે સાથે કરતા જશું જેથી કરીને આપણો કોઈ પણ માર્ક્સ ન જાય. મેળા આવે છે તો મેળા વિશે પણ માહિતી મેળવશું અહીં અને મેળા વિશે માહિતી મેળાના વિડીયોમાં પણ મેળવશું જેથી કરીને તમને ડબલ બેનિફિટ મળે અને તમને યાદ પણ આવી જાય આસાનીથી. જ્યારે હું બોલીશ મેળાની અંદર ત્યારે તમને પહેલાંથી જ ભણેલું હોવાથી તમને યાદ પણ આવી જશે. એટલા માટે થઈને આપણે ડિટેલમાં છે એની ચર્ચા કરીએ છીએ. તો સિદ્ધપુરનું પ્રાચીન નામ શું છે? સિદ્ધ ક્ષેત્ર તરીકે તેને ઓળખવામાં આવતું. સિદ્ધપુર છે આપણે કઈ જગ્યાએ જોવા મળે છે? સરસ્વતી નદી છે એના કિનારે આપણને જોવા મળે છે. હજી પણ સિદ્ધપુરનું એક નામ છે. શું નામ છે તો કે શ્રી સ્થળ. શ્રી સ્થળ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે જે જગ્યાએ ભગવાન પરશુરામ છે પોતાની માતાનું શ્રાદ્ધ કરેલું એવા સિદ્ધપુરને આપણે સિદ્ધ સ્થળ તરીકે ઓળખી શકીએ અથવા તો સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. હવે અહીં સિદ્ધપુરની અંદર આપણને એક મેળો જોવા મળે છે. તે મેળાનું નામ શું છે? તો અહીં લખશું આપણે સિદ્ધપુરની અંદર એક મેળો ભરાય છે જેને આપણે કાત્યકના મેળા તરીકે ઓળખવામાં આવે છે. કાત્યકનો મેળો. હવે આ મેળો છે એનો સમય શું છે, ક્યારે ભરાય છે? કારણ કે ખાસ કરીને આપણે સમય યાદ હોવો જોઈએ. એક્ઝામની અંદર વધારે પડતો સમય પૂછાય છે. તો કારતક માસની પૂર્ણિમા છે ત્યારે આપણે આ કાત્યકનો મેળો જોવા મળે છે. તો એ પણ લખી નાખશું આપણે કાર્તિક પૂર્ણિમાના દિવસે. કાર્તિક પૂર્ણિમાના દિવસે મહત્વનો કાત્યકનો મેળો છે ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? સિદ્ધપુરની અંદર ભરાય છે. અને આ મેળાની વિશેષતા શું છે તો એમાં આપણે લખશું વિશેષ કરીને. વિશેષતા એ છે કે મોટા પાયે ઊંટની લે વેચ થાય છે. ઊંટની લે વેચ થાય છે. તો અહીંથી આપણને એક યાદ આવે છે કે આની પહેલાં આપણે છે એક જોઈ ગયા હતા જેની અંદર ગધેડાની લે વેચ થતી હતી. તો એ કયો મેળો હતો? એ મેળાનું નામ હતું વૌઠાનો મેળો, જે 7 નદીઓના સંગમ ખાતે ભરાય છે. વૌઠાનો મેળો. આ વૌઠાનો મેળો છે આપણે શા માટે અહીં લખ્યો? કારણ કે જે દિવસે કાર્તિક પૂર્ણિમાના દિવસે કાત્યકનો મેળો ભરાય છે તે જ સેમ દિવસે આપણે વૌઠાનો મેળો પણ ભરાય છે. તો આપણે એનાથી એ પણ યાદ રાખવું પડશે કે એક જ દિવસે બે મેળા ભરાતા હોય ક્યાં ક્યાં છે તો કે એક છે કાત્યકનો મેળો અને બીજો છે વૌઠાનો મેળો. એક મેળાની અંદર શું થાય છે તો કે ગધેડાની લેવેચ થાય છે, તો એક મેળાની અંદર ઊંટની લેવેચ થાય છે. આ બંને વસ્તુ છે યાદ રહી ગઈ. હવે શું જોવાનું છે આપણે? કાત્યકનો મેળો ભરાય છે તો ત્યાં કોઈક મંદિર પણ આવેલું હશે જ્યાં આ મેળો ભરાતો હોય છે. વધારે પડતા આપણે જોઈએ છે કે જે જગ્યાએ મંદિર આવેલું હોય તે જગ્યાએ મેળો આપણને જોવા મળે છે. તો કોનું મંદિર આવેલું છે? ભગવાન કાર્તિકેયનું. ભગવાન કાર્તિકેયનું મંદિર છે આપણે ક્યાં જોવા મળે છે? વૌઠા ખાતે. વૌઠા ખાતે નહીં, સિદ્ધપુર ખાતે, જ્યાં કાત્યકનો મેળો ભરાય છે. હવે આ મેળો છે એ ભરાય છે ત્યાં કોનું મંદિર છે? ભગવાન કાર્તિકેયનું મંદિર છે. આ મંદિરની એક વિશેષતા છે. શું વિશેષતા છે તો કે આ એક પેલું એવું મંદિર છે જ્યાં મેળો ભરાય છે કે આ મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે. આ મંદિર છે એ વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે. એ પણ ક્યારે? જ્યારે ત્યાં મેળો ભરાય છે
ત્યારે. તો મેળો જ્યારે ભરાય છે ત્યારે મંદિરને ખોલવામાં આવે છે, મંદિરની અંદર સાફ સફાઈ કરવામાં આવે છે અને 24 કલાકમાં જ્યારે મેળો પૂરો થાય છે ત્યારે મંદિર છે એના બારી બારણા બંધ કરી દેવામાં આવે છે. ફરીથી પછી એને ક્યારે ખોલવામાં આવશે તો કે ગયા વર્ષે અથવા તો આવતા વર્ષે છે આ મંદિરને ફરીથી ખોલવામાં આવશે. તો મંદિરની વિશેષતા એ છે કે વર્ષમાં એક જ વાર ખોલતું હોય એવું કોનું મંદિર છે તો એવું ભગવાન કાર્તિકેયનું મંદિર છે જે સિદ્ધપુર ખાતે આવેલું છે અને તે જગ્યાએ આપણે કાર્તિકેયનો મેળો ભરાય છે. આટલી વસ્તુ નોટ કરી લીધી. હવે આગળ જોઈએ. આ જગ્યાએ જો ઊંટની લેવેચ થાય છે તો ઊંટની હરીફાઈ ક્યાં થાય છે તો કે ઊંટની હરીફાઈ પણ આ મેળાની અંદર જ થાય છે. તો ઊંટની હરીફાઈ કરવાનું મહત્વ છે આ મેળાની અંદર. બીજું શું મહત્વ છે? આ મેળાને છે આપણે મનોરંજનના મેળા તરીકે ઓળખાવી શકીએ. મનોરંજનનો મેળો. ઘણા મેળા છે ને આપણે એમ કહીએ છીએ કે સ્વયંવરનો મેળો હોય છે, એ રીતે છે આ મેળાને આપણે મનોરંજનના મેળા તરીકે ઓળખાવી શકીએ છીએ. હજી પણ એક આપણે એને નામ આપી શકીએ છીએ. શું નામ આપી શકીએ છીએ? કે વર્ષની શરૂઆતનો મેળો તરીકે ઓળખાવી શકીએ. વર્ષની શરૂઆત ક્યારથી થાય છે? આપણે કારતક મહિનાથી જ્યારે થાય છે, દિવાળી જાય છે પછીથી કારતક મહિનાનો જે પહેલો દિવસ હોય છે ત્યારે બેસતું વર્ષ હોય છે અને તેની આપણે પૂર્ણિમા જ્યારે આવે ત્યારે શું હોય છે તો કે ભગવાન કાર્તિકેયનો મેળો હોય છે. તો વર્ષની શરૂઆતના મેળા તરીકે કોને ઓળખશું તો આપણે કાર્તિકનો મેળો છે એને વર્ષની શરૂઆતના મેળા તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ છે મહત્વની હતી કોના વિશે તો કે મેળા વિશે. હવે આ નોટ કરી લીધું હોય તો એનાથી આપણે આગળ જઈએ. હવે સરસ્વતી નદી કિનારે શું આવેલું છે? સિદ્ધપુર આવેલું છે. તો સરસ્વતી નદી કિનારે એક મહત્વનું સ્થળ આવેલું છે જે આપણે આગળ પણ જોઈ ચૂક્યા છે. સરસ્વતી નદી કિનારે શું આવેલું છે તો કે રુદ્ર મહાલય આવેલું છે. રુદ્ર મહાલય આપણે સિદ્ધપુરની અંદર આવેલું છે અને ક્યાં આવેલું છે? સરસ્વતી નદી કિનારે આવેલું છે. આ રુદ્ર મહાલય છે એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી છે? એ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો એની શરૂઆત કોણે કરી હતી? મૂળરાજ સોલંકીએ કરી હતી. પરંતુ નીચે શું હતું? શેષનાગ. મૂળરાજ સોલંકીએ કરી શરૂઆત, પરંતુ જેવી બે ઇમારતથી વધારે બનાવવામાં આવતી એવું છે આ મંદિર આપણું જે રુદ્ર મહાલય છે એ પડી જતું હતું. પછીથી શું કરવામાં આવ્યું? પાછળથી કોણ આવે છે તો કે સિદ્ધરાજ જયસિંહ આવે છે. આ સિદ્ધરાજ જયસિંહ છે એ રુદ્ર મહાલયને પૂરું કરાવે છે. શેષનાગ હોય છે, શેષનાગને બાંધી દેવામાં આવે છે અને પછી રુદ્ર મહાલય ઊભું કરવામાં આવે છે અને રુદ્ર મહાલય બનાવવામાં આવે છે. તો શરૂઆત કોણ કરશે? શરૂઆત કરશે મૂળરાજ સોલંકી. કોણ છે? સોલંકી વંશના સ્થાપક એવા આપણા મૂળરાજ સોલંકી. એમણે શરૂઆત કરી અને પૂર્ણ કોણ કરશે તો કે પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ એમના દ્વારા પૂરું કરવામાં આવે છે. પછી શું જોવા મળે છે આપણે કે આ જે રુદ્ર મહાલય બનાવવામાં આવ્યું હતું એને 13મી સદીમાં કોના દ્વારા તો કે અલાઉદ્દીન ખિલજી દ્વારા લૂંટવામાં આવ્યું હતું. 13મી સદીની અંદર અલાઉદ્દીન ખિલજી છે તેની સેનાએ છે ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને સિદ્ધપુરના રુદ્ર મહાલય છે તેને તોડી પાડવામાં આવ્યો હતો. અલાઉદ્દીન ખિલજીની સેના દ્વારા. હવે આ સમય છે ત્યારે ગુજરાતની અંદર કોણ રાજા હતો જ્યારે એને તોડી પાડવામાં આવ્યું ત્યારે? કર્ણદેવ વાઘેલા છે ત્યારે ગુજરાતની અંદર રાજા હતો. આ વસ્તુ પણ આપણને ખાસ એની સાથે યાદ રાખવાની છે. હાલમાં આપણે રુદ્ર મહાલય કઈ અવસ્થામાં જોવા મળે છે તો કે ભગ્ન અવસ્થાની અંદર આપણને જોવા મળે છે. ખંડેર હાલતમાં ભગ્ન અવસ્થામાં આપણે જોવા મળે છે આ રુદ્ર મહાલય છે અત્યારે આપણને. બીજું શું છે તો કે ભવાઈના પિતા સિદ્ધપુર છે તે ખાતે એક મહત્વના આપણે નાટ્યકાર કહી શકીએ અથવા તો એમને કહી શકીએ ભવાઈના પિતા. તો ભવાઈના પિતા શું નામ છે એમનું તો કે અસાઈદ ઠાકર. તો આ ભવાઈના પિતા અસાઈદ ઠાકર છે તેમનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે? જન્મ એમનો સિદ્ધપુરમાં થયેલો છે. સિદ્ધપુર પાટણમાં. સિદ્ધપુર પાટણ ખાતે તેમનો જન્મ થયો હતો અને કેમાં તો કે આપણે સિદ્ધપુરના એક બ્રાહ્મણ પરિવાર છે ત્રગાડા બ્રાહ્મણ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તો એની અંદર છે એમનો જન્મ થયો હતો. હવે જોઈએ આપણે કે સિદ્ધપુર છે એવું પહેલું એવું સ્થળ છે કે જે જગ્યાએ આપણને લાઈવ સ્મશાન ગૃહ જોવા મળે છે. કોની મદદથી જોવા મળે છે તો કે ઇન્ટરનેટની મદદથી. ઇન્ટરનેટની મદદથી લાઈવ સ્મશાન ગૃહ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તો કે સિદ્ધપુરની અંદર છે એ જોવા મળે છે. પ્રથમ એવું સ્થળ છે કે જે આપણે લાઈવ આપણે જે
સ્મશાન ગૃહ છે એ બતાવવામાં આવે છે. બીજું શું જોવા મળે છે તો કે જે આપણું સ્મશાન ગૃહ છે એનું નામ શું આપવામાં આવેલું છે તે જગ્યાએ તો કે કીર્તિધામ નામ આપવાના. જે સ્મશાન ગૃહ છે જે લાઈવ બતાવવામાં આવે છે તેનું નામ શું આપવામાં આવેલું છે તો કે કીર્તિધામ તરીકે એને ઓળખવામાં આવે છે. સિદ્ધપુર છે એની અંદર શેનું મહત્વ જોઈએ તો કે માતૃશ્રાદ્ધ છે. માતૃશ્રાદ્ધનું મહત્વ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તો કે સિદ્ધપુરની અંદર જોવા મળે છે. એટલા માટે થઈને એને આપણે શું નામ આપવામાં આવેલું છે તો કે માતૃગયાથી આપણે ઓળખવામાં આવે છે. માતૃગયા કઈ જગ્યાએ છે? સિદ્ધપુરના માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે જગ્યાએ જે ભગવાન પરશુરામે છે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું એટલા માટે થઈને તેને આપણે માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અને હાલ પણ માતૃ શ્રાદ્ધ માટે ત્યાં બધા લોકો છે પોતાના માતૃ શ્રાદ્ધ કરવા માટે આવે છે. તો પિતૃ શ્રાદ્ધ માટે આપણે પહેલા જોયું હતું કે આપણે પ્રાંચીમાં પહોંચ્યા હતા. પ્રાંચી ખાતે પણ મહત્વનું છે. ક્યાં આવેલું છે? ગીર સોમનાથની અંદર. પિતૃ તર્પણ આવશે. પિતૃ તર્પણ માટે ગીર સોમનાથ ત્યાં આવેલું છે. 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી, એના વિશે પણ આપણે જોઈ ચૂક્યા છે. હજી સુધી નથી જોયું તો આગળના લેક્ચર છે તમે જોઈ શકો છો, ત્યાંથી તમને જોવા મળી જશે. હવે જોઈએ આપણે કે ભગવાન ભારતની અંદર આપણે કેટલા તો કે 5 પવિત્ર સરોવર જોવા મળે છે. એમાંનું એક સરોવર છે બિંદુ સરોવર. જે બિંદુ સરોવર ક્યાં આવેલું છે તો કે સિદ્ધપુરમાં આવેલું છે. 5 સરોવર છે જે પવિત્ર, એમાંનું એક સરોવર છે બિંદુ સરોવર. જે ક્યાં આવેલું છે તો કે આપણે સરસ્વતી નદી કિનારે આપણે ક્યાં આવેલું છે? સિદ્ધપુરમાં આવેલું છે. અને માતૃ શ્રાદ્ધનો મહિમા છે કઈ જગ્યાએ છે તો કે બિંદુ સરોવરની અંદર માતૃ શ્રાદ્ધ કરવાનો મહિમા છે. હવે બિંદુ સરોવરમાં છે પરશુરામે તેમની માતા રેણુકા છે તેમનું શ્રાદ્ધ કર્યું હતું એ આપણે જોઈ ચૂક્યા છે. હવે કવિ મુનિનો આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે? આશ્રમ પણ આપણને સિદ્ધપુરમાં જોવા મળે છે. તો કયા કવિ છે તો કે કવિ મુનિ નો આશ્રમ આવેલો છે સિદ્ધપુરની અંદર આપણને જોવા મળે છે. બિંદુ સરોવરમાં પરશુરામે જે એમના જે માતાનો શ્રાદ્ધ કરેલો છે. સિદ્ધપુર છે ત્યાં સાધુઓનું મોસાળ કહેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો, સાધુઓનું મોસાળ તરીકે કયું ઓળખાય છે તો કે સિદ્ધપુર. સાધુઓના મોસાળ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અલ્પા સરોવર અને સિદ્ધ તળાવ સિદ્ધસર તળાવ ક્યાં આવેલા છે? જો આ રીતનો પ્રશ્ન પૂછાય કે એક છે અલ્પા સરોવર અને સિદ્ધસર તળાવ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે બંને આપણે સિદ્ધપુરની અંદર જોવા મળે છે. ખૂબ જ પ્રાચીન શહેર છે સિદ્ધપુર છે તેની અંદર આપણે ઘણા બધા જે સાંસ્કૃતિક વારસા રિલેટેડ પ્રશ્નો છે નીકળી રહેશે. એના વિશે આપણે બધી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો હવે અલ્પા સરોવર અને સિદ્ધસર તળાવ છે આપણે ત્યાં જોવા મળે છે. સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે તો કે સિદ્ધપુરની અંદર આવેલું છે. સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર ગુજરાત. આપણને સિદ્ધપુર ખાતે જોવા મળે છે. હવે બીજું શું જોવાનું છે કે બનાસ અને સરસ્વતી નદી આવેલી છે. જે સિદ્ધપુર છે સરસ્વતી નદી છે. આની પહેલાં આપણે બનાસ નદી પણ જોઈ ચૂક્યા છે. તો એક પ્રદેશ જોઈ લઈએ કે બનાસ નદી અને સરસ્વતી નદી બંનેની વચ્ચેનો પ્રદેશ છે તેને આપણે કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને આપણે વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો કમેન્ટ બોક્સની અંદર લખો કે વઢિયારી ભેંસ વખણાય છે કે વઢિયારી ગાય? બેમાંથી શું આવશે? વઢિયારી ભેંસ કે વઢિયારી ગાય ઓળખાય છે? ચલો કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. તો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેને આપણે વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે. તો આની પહેલાં આપણે જોઈ ચૂક્યા હતા કે કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ. કડી અને કલોલ વચ્ચેનો જે પ્રદેશ છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે તો ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે.
જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. ખાખરિયા ટપ્પા તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આપણે ચોરવાડથી ઉના કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે લીલી નાગેર. એ રીતના જે કોઈ પણ પ્રદેશ છે જે આપણે જીઓગ્રાફીની અંદર જોવા મળે છે તે પણ આપણને ખાસ કરીને યાદ રાખવાના રહેશે. આ રાખજો યાદ, બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ છે. લીલી નાગેર છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય છે, તો એને પણ આપણે યાદ રાખવાનું રહેશે. અને હવે જોઈએ આપણે વઢિયાર નામનો જે પ્રદેશ છે ક્યાં આવેલો છે? આપણે પાટણ જિલ્લાની અંદર આવે છે. પછી વઢિયારી શું વખણાય છે તમારે કમેન્ટ બોક્સની અંદર આપણે લખીને જણાવવાનું છે. આટલી વસ્તુ છે, આશા રાખું છું તમે નોટ કરી લીધી હશે. હવે આપણે આગળ વધવાનું છે. શું જોવાનું છે? તો કે વલ્લભી વિદ્યાપીઠ છે તેના વિશે જોવાનું છે. ભારતની જે પ્રાચીન વિદ્યાપીઠો હતી જેમાં આપણે તક્ષશિલા હતી, એમાં નર્મદા વલ્લભી વિદ્યાપીઠ છે વગેરે વિશે છે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ, આપણે શરૂ કરીએ. ગુજરાતમાં કઈ સદીમાં આપણે વલ્લભી વિદ્યાપીઠ છે જોવા મળતી હતી? તો ગુજરાતમાં આપણે 7મી સદી છે તે સમય દરમિયાન વલ્લભી વિદ્યાપીઠ છે તે જોવા મળતી હતી. આશરે આપણે એ રીતે કહી શકીએ છીએ કે વલ્લભી વિદ્યાપીઠ છે જે તે આપણે 600 ઈસવીસન 600 થી 1200 સુધીનો જે સમય હતો ત્યાર સુધી ઉપયોગમાં લેવાતી હતી. તેની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું એ આપણે કહી શકીએ છીએ. વલ્લભી વિદ્યાપીઠ છે એની અંદર આપણે ક્યાં, તો કે જે ધર્મ હતા બૌદ્ધ ધર્મની અંદર ક્યાં હતા? તો કે હીનયાન અને મહાયાન. બૌદ્ધ ધર્મના 2 પંથ હતા. ક્યાં? તો કે હીનયાન અને મહાયાન. એમાંથી કોણ તેની અંદર છે એ ભણાવવામાં આવતા હતા? તો કે જે હીનયાન પંથ છે, આ હીનયાન પંથ છે એમના દ્વારા છે તેની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું અને તેમના દ્વારા જ વલ્લભી છે એને આગળ લઈ જવામાં આવ્યું હતું. આશરે કયા સમયની અંદર જોવા મળે છે આપણે? તો કે 480 ઈસવીસનથી 775ના સમયમાં કોના દ્વારા એને આગળ લઈ જવામાં આવી હતી? તો કે મૈત્રક વંશ જે હતું, મૈત્રક વંશનું જે સામ્રાજ્ય હતું તે સમયમાં આપણે તેની રાજધાની તરીકે ઉપયોગમાં લેવાતી. કયા સમયમાં? તો કે ઈસવીસન 480 થી 775નો જે સમય હતો તે સમયમાં એની રાજધાની તરીકે આપણે એને ઉપયોગમાં લેવાતી હતી. તેનો ખરેખરનો વિકાસ છે કયા સમયમાં થયો હતો? તો કે મૈત્રક વંશની અંદર થયો હતો, કારણ કે તે લોકોએ છે એને રાજધાની પણ બનાવી હતી એટલા માટે થઈને. અને કયા પંથકના જે હતા સંપ્રદાય એને ભણાવવામાં આવતું? તો કે હીનયાન હતા બૌદ્ધ ધર્મનું જે પંથક છે એનું મહત્વનું કેન્દ્ર હતું. બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી તે અહીંના શું હતા? તો કે તેઓ છે અહીંના આચાર્ય હતા. અને આ સમય છે આપણે સૌરાષ્ટ્રમાં સ્થિત આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વનું કોઈ બંદર હોય તો તે કયું હતું? તો તે હતું વલ્લભી. મહત્વનું બંદર તરીકે પણ તે સમયમાં આપણને ઓળખાતું હતું. વર્તમાનના સમયમાં છે તેને આપણે પશ્ચિમ ભારતના ગુજરાત ભાવનગર જિલ્લાની અંદર જે છે એ આપણે વલ્લભીપુર તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે ભાવનગરમાં આવેલું છે અને તેને શેના નામથી? તો કે વલ્લભીપુર નામથી આપણે છે એને ઓળખવામાં આવે છે. બીજું શું જોવાનું છે કે થોડા સમય માટે જે યુનિવર્સિટી જે છે એના શિક્ષણ ક્ષેત્રમાં બિહાર નાલંદા જે વિદ્યાપીઠ હતી, બિહારની કઈ હતી? તો કે નાલંદા વિદ્યાપીઠ. તેની બરાબરી છે, તેની પ્રતિસ્પર્ધા છે એ કઈ એકેડમી કરતી હતી અથવા તો કઈ યુનિવર્સિટી કરતી હતી? તો તે હતી આપણી વલ્લભી વિદ્યાપીઠ કરતી હતી. સપ્ટેમ્બર 2017 જ્યારે આવ્યું ત્યારે આપણી સરકાર છે તેણે શું વિચાર્યું? આપણી કેન્દ્ર સરકાર છે જે નરેન્દ્ર મોદીની સરકાર છે તેમણે શું વિચાર્યું કે પ્રાચીન યુનિવર્સિટીઓ છે તે બધીને પુનર્જીવિત કરવામાં આવે અને તેના વિશે છે કામ કરવામાં આવે એવી દરખાસ્તનો વિચાર છે કોના દ્વારા? તો કે કેન્દ્ર સરકાર છે એમના દ્વારા કરવામાં આવ્યું. હવે ધ્રુવસેન બીજા આવ્યા હતા. ધ્રુવસેન બીજા છે આપણે જે ધરસેન પ્રથમ છે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો કે ધરસેન પ્રથમ. પરંતુ તે જગ્યાએ ધ્રુવસેન બીજા આવ્યા હતા અને ધ્રુવસેન બીજા છે તેના સમયગાળામાં એક ચીની યાત્રી આવ્યા હતા. ક્યારે? તો કે ઈસવીસન 640ની આસપાસ. એનું નામ હતું હ્યુએન સાંગ. અહીં આવશે હ્યુએન સાંગ નામના જે વ્યક્તિ છે
એ કોણ હતા? ચીની મુસાફર હતા. તેમણે વલ્લભી વિદ્યાપીઠ છે તેની મુલાકાત લીધી હતી. અને હ્યુએનસાંગ છે એને કયા ગ્રંથની રચના કરેલી છે? તો કે સિયુકીની અંદર છે તેમણે ઉલ્લેખ કરવામાં આવેલા છે. મૈત્રક કાળ દરમિયાન બીજી જૈન ગીતિ જે જૈન સમિતિ ભરાણી હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તો કે વલ્લભી ખાતે કરવામાં આવ્યું હતું. અને તેના અધ્યક્ષ પદે કોણ હતા? તો કે શ્રમા શ્રવણ છે તેના અધ્યક્ષ પદ ઉપર રહ્યા હતા. એક જ મિનિટ. હા, વલ્લભી વિશે બીજું શું જોવાનું છે? તો વલ્લભી વિદ્યાપીઠ હતી તો તેની અંદર અમુક અભ્યાસક્રમ પણ ચાલતા હશે. અભ્યાસક્રમ છે કોના દ્વારા લેવામાં આવતા હતા? તો કે જે વિદ્વાન બ્રાહ્મણ હોય એમના દ્વારા છે એ શિક્ષણ આપવામાં આવતું હતું. અને અભ્યાસક્રમની અંદર કોનો સમાવેશ કરવામાં આવતો હતો? તો વલ્લભીની અંદર જે છે હિનયાન બૌદ્ધ ધર્મના જે કારણ છે તેના માટેનું જે મુખ્ય કેન્દ્ર હતું. અને તેની અંદર છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું જે બ્રાહ્મણ શાસ્ત્ર હતું તે શીખવવામાં આવતું. તો પ્રથમ આપણે અહીં લખશું બ્રાહ્મણ શાસ્ત્ર. વલ્લભી વિદ્યાપીઠની અંદર જે ત્યાં બૌદ્ધ ધર્મના બ્રાહ્મણો હતા તેમના દ્વારા છે બ્રાહ્મણ શાસ્ત્ર લેવામાં આવતું હતું. બીજું શું લેવામાં આવતું હતું? તેની અંદર રાજકીય વિજ્ઞાન પણ લેવામાં આવતું હતું, જે અત્યારે આપણે પોલિટિક્સ કહીએ છીએ. તો રાજકીય વિજ્ઞાન ત્યાં ભણાવવામાં આવતું હતું. રાજ્યોની વ્યવસ્થા કઈ રીતે કરવી એ ભણાવવામાં આવતું હતું. પછી બીજું શું એની અંદર શીખવવામાં આવતું હતું? તો કે વેપાર અને કૃષિ ક્ષેત્રે કઈ રીતે કામ કરવું, એવા સબ્જેક્ટ તેની અંદર જોવા મળતા હતા આપણે. બીજું આપણે એની અંદર વહીવટ, જે આપણે અત્યારે વહીવટ ભણીએ છીએ, જેમ કે બિન સચિવાલયની અંદર જાહેર વહીવટ પૂછાય છે, એ રીતે વહીવટ પણ તેની અંદર ભણાવવામાં આવતું હતું. ધર્મશાસ્ત્ર, જે ધર્મના ગ્રંથો હોય છે તે પણ તે જગ્યાએ આપણને જોવા મળતા હતા. બીજું શું જોવા મળતું હતું? ઇકોનોમિક્સ અથવા અર્થશાસ્ત્ર કહી શકો. કઈ રીતે આપણે પ્રદેશ ચલાવવો એ પણ જોવા મળતું હતું. અને અર્થશાસ્ત્ર સાથે આપણે બીજું શું? તો કે એકાઉન્ટ્સ પણ તેની અંદર આપણને જોવા મળતા હતા. હવે વલ્લભી વિદ્યાપીઠની અંદર જે કોઈ પણ સ્નાતક અથવા તો આપણે એને ગ્રેજ્યુએટ કહી શકીએ, જે કોઈ પણ ગ્રેજ્યુએટ થાય તે વિદ્યાર્થી છે એ સામાન્ય રીતે રાજાઓ તે સમયના જે હતા, જેમ કે મૈત્રક વંશના રાજાઓ હતા, તો રાજાઓ છે એમના દરબારમાં છે એ લોકોને નોકરી આપવામાં આવતી અને તે સરકારને મદદ કરતા. કઈ રીતે છે આપણે ઇકોનોમી ચલાવવામાં આવશે, કઈ રીતે વહીવટ ચલાવશું, કઈ રીતે છે ધર્મશાસ્ત્ર ઉપર કામ કરશું વગેરે સલાહ સૂચનો આપવા માટે છે એ સરકાર સાથે જોડાતા અને સરકાર સાથે એ કામ કરતા. કોણ? તો કે જે વલ્લભી વિદ્યાપીઠ છે તેની અંદર ગ્રેજ્યુએટ થતા તે લોકો. હવે 7મી ઈસવીસન જે આપણે 7મી સદી છે તે સમયે આપણે બીજો એક ચીની મુસાફર પણ જોવા મળે છે. તેનું નામ શું આપણને જોવા મળે છે? જે બીજો ચીની મુસાફર છે તે પણ આવ્યો હતો ને ઝુઆંગઝેંગ નામનો એક વ્યક્તિ હતો. તે છે તે વલ્લભીની મુલાકાત લે છે અને પોતાનો જે ગ્રંથ લખે છે, ગ્રંથની અંદર જે વ્યવસ્થા છે વલ્લભીની તેનો ઉલ્લેખ કેની અંદર કરવામાં આવે છે? યુનિવર્સિટી છે એનો આખો સંદર્ભ છે એ પોતાની પુસ્તક છે એની અંદર લખવામાં આવે છે. પછી વહીવટ અને નાણાંનું કઈ રીતે તેની અંદર આપણે થતું હતું એ જોવા મળશે. તો 7મી સદીમાં છે એ આપણે જોયા કે ઝુઆંગઝેંગ છે એ અંદર આવે છે. ક્યાં? તો કે વલ્લભીની મુલાકાત લે છે. વલ્લભી યુનિવર્સિટીની મુલાકાત લે છે ત્યારે 6000થી વધુ બ્રાહ્મણ લોકો છે અથવા તો 6000થી વધુ સાધુઓ કહેશું એને આપણે તો વધારે સારું રહેશે. તો 6000થી વધુ સાધુઓ છે તે જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હતા. કોની અંદર? તો કે વલ્લભી વિદ્યાપીઠ છે તેની અંદર. અને રહેઠાણમાં કેટલાક આપણે 100 જેટલા મઠો છે એ પૂરા પાડવામાં આવેલા છે. શેના માટે? તો કે જે 6000 લોકો છે એને ભણવા માટે તેને 100 જેટલા મઠો છે પૂરા પાડવામાં આવ્યા હતા. એની અંદર ઘણા શ્રીમંત અને ઉદાર લોકો જે હતા તેઓ સંસ્થા ચલાવવા માટે શું કરતા? તો કે ભંડોળ ભેગું કરતા. શ્રીમંત અને ઉદાર લોકો છે ભંડોળ ભેગું કરાવતા હતા. પછી દેશ પર શાસન કરનાર જે મૈત્રક વંશના રાજાઓ છે એ યુનિવર્સિટીના આશ્રયદાતાઓ તરીકે ભૂમિકા ભજવતા હતા. તેનો આશ્રય કોણ કરતા? તો કે મૈત્રક વંશના જે રાજાઓ છે એણે. આ રીતે છે એનું કામકાજ ચલાવવામાં આવતું હતું. અને જે શ્રીમંતો છે એમના દ્વારા શું કરવામાં આવતું હતું? તો કે અનુદાન. શ્રીમંત જે છે
તેઓ લોકો અનુદાન પ્રદાન કરતા, અનુદાન આપવામાં આવતું, એનાથી વલ્લભી વિદ્યાપીઠ છે તે ચાલતી હતી. કોના સમયમાં બનાવવામાં આવેલી છે? તો કે ધડસેન પ્રથમ. ખાસ કરીને નોટ કરજો, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે? તો કે ધડસેન પ્રથમ દ્વારા કરવામાં આવી છે. ધડસેન પ્રથમ છે કેના રાજા હતા? તો કે મૈત્રક વંશના રાજા હતા. મૈત્રક વંશના રાજા હતા. આજે સમગ્ર ભારતમાં છે એ વલ્લભી વિદ્યાપીઠ જાણીતી થઈ છે. ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે, વલ્લભીપુર કહેવામાં આવે છે. ભાવનગર જિલ્લાની અંદર જોવા મળે છે. ધ્રુવસેન બીજા સમયમાં છે. ચીની મુસાફિર કોણ? તો કે હ્યુએન સાંગ આવ્યા છે, જેમણે સિયુકી નામના ગ્રંથની રચના કરી છે. સિયુકી નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલો છે? હ્યુએન સાંગ દ્વારા લખવામાં આવેલો છે. હવે બીજું શું જોવાનું છે કે સૌથી વધુ ધનિકો કઈ જગ્યાએ રહેતા હતા તે સમયમાં? સૌથી વધુ ધનિકો અને શ્રીમંતો જે અનુદાન પ્રદાન કરતા હતા, વલ્લભી ખાતે રહેતા. તેમાંથી રાજાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. વલ્લભીમાં ગાંડા જે બાવળ છે, વલ્લભીની અંદર આવેલો ગાંડા બાવળ, જે ગાંડા બાવળ છે તેની લાકડીઓ, તેમાંથી આપણે લાકડીઓ કોલસો બનાવવામાં આવે છે. વલ્લભીની અંદર આવેલો ગાંડા બાવળ છે તેની અંદરથી લાકડીઓ કોલસો બનાવવામાં આવે છે. બીજું શું છે? તો કે વલ્લભીની અંદર આપણે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન ક્યાં જોવા મળે છે આપણે? તો કે વલ્લભી ખાતે આપણને જોવા મળે છે. વિશ્વનું સૌથી મોટું કાળિયાર અભયારણ્ય આપણે કઈ જગ્યાએ જોવા મળે છે? જેને આપણે બ્લેક બક તરીકે ઓળખવામાં, કાળિયાર માટેનું અભયારણ્ય, વિશ્વનું સૌથી મોટું બ્લેક બકનું સૌથી મોટું ઉદ્યાન આપણને ક્યાં જોવા મળે છે? તો કે વલ્લભીપુરમાં, જેને આપણે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે અલગ જ લખશું, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક કહી શકો. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? વલ્લભીપુર. અને વિશ્વનું સૌથી મોટું કાળિયાર માટેનું, કાળિયાર માટેનું અભયારણ્ય લખી દેજો. હવે આ એક થઈ ગયું. ગુજરાતની અંદર આપણને કેટલા જોવા મળે છે? ગુજરાતની અંદર આપણને ટોટલ 4 નેશનલ પાર્ક જોવા મળે છે. તો આપણે એનું લિસ્ટ બનાવી દઈશું. એક જોઈ ગયા આપણે વેળાવદર છે, એનો સમાવેશ થાય છે. તો બીજો કોનો સમાવેશ થાય છે? તો કે વાંસદા નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે નવસારીમાં આવેલું છે. શેના માટે જાણીતું છે? તો કે તે જગ્યાએ આપણને વાઘ જોવા મળે છે. એના પછી થર્ડ કયું આવશે? તો થર્ડ આવશે ગીર નેશનલ પાર્ક, સૌથી ફેમસ. ક્યાં આપણને જોવા મળે છે? સાસણ ગીર ખાતે આપણને ખાસ યાદ છે, અથવા તો ઉના ખાતે પણ આપણે ગીર નેશનલ પાર્ક જોવા મળે છે. અને ક્યાં આવેલું છે ગીર નેશનલ પાર્ક? ઉના, ગીર સોમનાથની અંદર. એશિયાઈ સિંહ માત્ર આપણને ક્યાં જોવા મળે છે? ગીર નેશનલ પાર્કની અંદર. એશિયાઈ સિંહ માટેનું એકમાત્ર અભયારણ્ય કયું છે? તો કે ગીર નેશનલ પાર્ક. હવે એના પછી કયું આવે છે? તો કે મરીન નેશનલ પાર્ક. મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે જામનગર અને દેવભૂમિ દ્વારકા વચ્ચે. આ બંને વચ્ચે આપણને તે જોવા મળે છે. ક્યાંથી? તો કે ઓખાથી જોડિયા સુધી, એમ લખી દો, જોડિયા સુધી. ક્યું જોવા મળે છે આપણને? મરીન નેશનલ પાર્ક જોવા મળે છે. અને દરિયાઈ ઘોડા, જે આપણે દરિયાઈ જીવસૃષ્ટિ, એના માટેનું અભયારણ્ય છે. દરિયાઈ જીવસૃષ્ટિ માટે છે સૌથી મોટું પાર્ક.
જામનગર દેવભૂમિ દ્વારકા વચ્ચે આવેલું છે. ઓખાથી જોડિયા સુધી છે મરીન નેશનલ પાર્ક આપણને જોવા મળે છે. તો આટલા 4 નેશનલ પાર્ક છે, એની નોટ્સ તૈયાર કરી લો ફટાફટ. આગળ જોઈએ આપણે. વલ્લભી વિદ્યાપીઠ આપણને ક્યાં જોવા મળે છે? ભાવનગરની અંદર જોવા મળે છે. ભાવનગરની અંદર એક મહત્વનું સ્થળ આવેલું છે જેનું નામ બધાએ સાંભળ્યું હશે, સિંહોર. આ સિંહોર છે તેની અંદર શું વખણાય છે? તો કે સિંહોર છે એ આપણે એક સમયે ભાવનગરની રાજધાની રહી ચૂક્યું છે, એટલા માટે થઈને એને યાદ રાખવું જરૂરી છે. ભાવનગરની રાજધાની રહી ચૂક્યું છે, ખાસ કરીને નોટ કરી લો. પછી આગળ જોઈએ. સિંહોરની અંદર આપણને કોનું મંદિર જોવા મળે છે? તો કે સિંહોરની અંદર ગોમતેશ્વરનું મંદિર ત્યાં આપણને જોવા મળે છે. અને એક કુંડ જોવા મળે છે, કુંડ છે બ્રહ્મકુંડ. બીજો આપણે બ્રહ્મકુંડ કઈ જગ્યાએ જોયો હતો? આપણે કોડીનારની અંદર પણ જોયો હતો. તો યાદ રાખજો કઈ કઈ જગ્યાએ આપણને બ્રહ્મકુંડ જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? તાંબા પિત્તળ માટે સિંહોરનું નકશીકામ વખણાય છે. તાંબા પિત્તળના વાસણો અને પિત્તળ પરનું નકશીકામ. તાંબા પિત્તળના વાસણો વખણાય છે, પિત્તળ પરનું નકશીકામ વખણાય છે. આટલી વસ્તુ જ આપણે સિંહોરની અંદર જોવા મળે છે. બીજું શું આવેલું છે આપણે ભાવનગરની અંદર? તો એક આવેલું છે તલગાજરડા. ત્યાંના સંત મોરારી બાપુ માટે જાણીતું છે. મોરારી બાપુ છે એને યાદ રાખી લેજો, કારણ કે હમણાં ન્યૂઝમાં પણ હતા, કોન્ટ્રોવર્સીમાં. તો એમને યાદ રાખી લેજો. કઈ જગ્યાએ આવેલા છે? તલગાજરડામાં મોરારી બાપુ આવેલા છે. મોરારી બાપુનો ભવ્ય આશ્રમ આપણને ત્યાં જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? તો કે તે જગ્યાએ આપણે અસ્મિતા યુનિવર્સિટી જોવા મળે છે. તલગાજરડાની અંદર. હવે બીજું શું જોવાનું છે આપણે? તો જોવાનું છે આપણે તળાજા આવેલું છે. ભાવનગરની અંદર આવેલું છે તળાજા. તળાજા છે કોના માટે તળાજા છે? પહેલાં તો આપણે એનું પ્રાચીન નામ યાદ રાખશું, તાલધ્વજપુરી. ખૂબ જ મહત્વનું અને આઈએમપી છે, ખાસ કરીને નોટ કરી લેજો અને સાઈડમાં ક્રોસ પણ કરી લેજો. કોનો જન્મ સ્થળ છે? તો કે નરસિંહ મહેતા, પ્રખ્યાત સાહિત્યકાર નરસિંહ મહેતા, મધ્યકાલીનની શરૂઆત કરનાર, પ્રાગ નરસિંહ યુગ પછીના જે આવનાર એવા નરસિંહ મહેતા છે. એમનું જન્મસ્થળ કઈ જગ્યાએ જોવા મળે છે? આપણે તળાજામાં જોવા મળે છે. બીજું શું છે? તો કે તળાજાની અંદર જૈન મંદિરો આવેલા છે. મંદિરો અને સ્થાપત્ય છે આપણે ખૂબ જ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જૈન મંદિરો આપણને ત્યાં જોવા મળે છે અને બૌદ્ધ ગુફાઓ પણ ત્યાં જોવા મળે છે. ક્યાં? તો કે આપણે તળાજાની અંદર વસ્તુઓ જોવા મળે છે. હવે બીજું શું આવેલું છે? તો આપણે જોઈએ ખોડિયાર આવેલું છે. ખોડિયાર માતાનું ભવ્ય મંદિર આપણને ભાવનગરની અંદર જોવા મળે છે. બીજું આપણને ત્યાં શું જોવા મળે છે? તો કે ત્યાં એક તાંતણીયો ધરો આવેલો છે. ખોડિયાર માતાનું જે મંદિર છે ત્યાં એક તાંતણીયો ધરો આવેલો છે. આ ધરો છે શા માટે વખણાય છે? કારણ કે તેની અંદરથી કોઈ દિવસ પણ પાણી ઓછું થતું નથી. 12 માસ છે તેની અંદર પાણી ચાલ્યા રાખે છે. ઇવન જે દુષ્કાળ પડે છે તો દુષ્કાળની અંદર પણ આપણે એની અંદર પાણી જોવા મળે છે. તો કયો ધરો છે? તો કે તાંતણીયો ધરો. તાંતણીયો ધરો આવેલો છે. કઈ જગ્યાએ? ખોડિયાર માતાનું ભવ્ય મંદિર આવેલું છે તે જગ્યાએ આપણને તાંતણીયો ધરો પણ જોવા મળે છે. હજી પણ ઘણી બધી મહત્વની માહિતી છે. નરસિંહ મહેતા વિશે આપણે જોઈ ગયા, તો હજી એક નરસિંહ મહેતા છે. કઈ જગ્યાએ ગયા હતા? તો કે ગોપનાથનું મંદિર આવેલું છે તે જગ્યાએ ગયા હતા. ગોપનાથના મંદિર જઈને તેમણે શું કર્યું હતું? તો કે ગોપનાથના મંદિરે જઈને તેમણે પ્રદક્ષિણા કરી હતી, અથવા તો તેમણે તપસ્યા કરી હતી. તપસ્યા કરી અને કોણ? તો કે શિવજી છે એમને પ્રસન્ન થાય છે. પ્રસન્ન થાયને શિવજી છે એમને માંગવાનું કહે છે. અને શું માંગે છે? તો કે કૃષ્ણ લીલાના દર્શન કરાવવાનું કહે છે.
નરસિંહ મહેતા છે કૃષ્ણ લીલાના દર્શન કરાવવાનું કહે છે અને આપણે જે ગોપનાથનું મંદિર આવેલું છે ત્યાં જે આવેલું છે તે જગ્યાએ જ આપણને જોવા મળે છે કે નરસિંહ મહેતા છે એને શિવજી છે પ્રસન્ન થઈ અને કૃષ્ણ લીલાના દર્શન કરાવે છે. કૃષ્ણની રાસલીલાના જે દર્શન કઈ જગ્યાએ કરાવે છે તો કે આપણે ગોપનાથના મંદિર પાસે કરાવે છે. હવે ગોપનાથનું મંદિર છે તે જગ્યાએ ગોપનાથનો મેળો ભરાય છે. ગોપનાથનો મેળો છે કઈ જગ્યાએ ભરાય છે અને ગોપનાથનો છે મેળો ભરાય છે તે જગ્યાએ બીજો કયો તો કે નકળંગનો મેળો એ પણ ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે તો કે આ નકળંગનો જે મેળો ભરાય છે ક્યાં મહાદેવ આવેલા છે તો કે નિષ્કલંક મહાદેવ આવેલા છે. કઈ જગ્યાએ આવેલા છે તો કે કોડિયાક ભાવનગરમાં. તે જગ્યાએ આપણે મેળો છે ભરાય છે કયો તો કે નકળંગનો મેળો ભરાય છે. બીજો કયો મેળો ભરાય છે તો કે ગોપનાથનો મેળો છે એ પણ ત્યાં જગ્યાએ ભરાય છે. હવે જોઈએ આપણે કે ગોપનાથ છે દરિયા કિનારાનું સ્થળ છે જે આવેલું છે તે, અને તે જગ્યાએ બીજું શું આવેલું છે તો કે ગોપનાથનું શિવાલય જોવા મળે છે. તો નરસિંહ મહેતાથી આપણે બે રિલેટેડ વસ્તુઓ યાદ રાખવાની છે. નરસિંહ મહેતા છે તેનો જન્મ ક્યાં થયો હતો તળાજામાં. જો એવું પૂછવામાં આવે કે નરસિંહ મહેતાની કર્મભૂમિ તો કર્મભૂમિ કઈ આવશે જુનાગઢ. જુનાગઢ છે નરસિંહ મહેતાની કર્મભૂમિ છે અને જન્મ થયો હતો તળાજામાં. તળાજાનું જે આપણે પૂરું નામ શું છે પ્રાચીન નામ તો કે તાલ ધ્વજપુરી. જૈન મંદિરો આવેલા છે, બૌદ્ધ ગુફાઓ આવેલી છે, ખોડિયાર માતાનું ભવ્ય મંદિર આપણને જોવા મળે છે અને તાંતળીયો ધરો છે જે ક્યારેય સુકાતો નથી, દુષ્કાળમાં પણ સુકાતો નથી. દુષ્કાળમાં પણ તેની અંદર આપણને પાણી જોવા મળે છે. પછી આવે છે ગોપનાથ. ગોપનાથ ખાતે નરસિંહ મહેતા અને શિવજી પ્રસન્ન થાય છે અને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. ગોપનાથનો મેળો ભરાય છે. બીજો મેળો ભરાય છે નકળંગનો મેળો ભરાય છે. નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે અને કોડિયાક ખાતે મેળો ભરાય છે જે ભાવનગરની અંદર આપણને જોવા મળે છે. આગળ જોઈએ આવે કે ભાવનગરની અંદર બીજું શું આવેલું છે તો કે બગદાણા આવેલું છે. બગદાણા ખાતે આપણને બગડ નદી કિનારે આવેલું છે. બગડ નદી કિનારે આપણને બગદાણા જોવા મળે છે. તો એના રિલેટેડ બંને આપણે યાદ રાખી લેવાનું છે. સાથે સાથે યાદ રાખતા જજો. બીજું કોણ જોવા મળે છે તો કે બગડેશ્વર મહાદેવ. બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે તો કે બગદાણામાં. બગદાણાની અંદર છે આપણને બગડેશ્વર મહાદેવ છે તેમનું પ્રાચીન મંદિર જોવા મળે છે. બીજું કોણ જોવા મળે છે તો સંત બજરંગદાસ બાપા બંડીવાળા જેને આપણે ઓળખીએ છીએ. બજરંગદાસ બાપા છે તેમનો આશ્રમ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો એ આપણે બગદાણા ખાતે આપણને જોવા મળે છે. બીજું શું આવેલું છે તો કે અલંગ આવેલું છે ભાવનગરની અંદર. અલંગ છે તે ખાતે આપણે ગુજરાતનું મહત્વનું બંદર છે. બંદર આવેલું છે તે જગ્યાએ આપણે શિપ બ્રેકિંગનો ઉદ્યોગ છે ખૂબ જ વિકાસ પામ્યો છે. જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે અલંગ ખાતે આપણને જોવા મળે છે અને ખૂબ જ પ્રસિદ્ધ આપણને બંદર જોવા મળે છે. કોડિયાક વિશે આપણે જોઈ ચૂક્યા છે. તે જગ્યાએ આપણે કોડિયાકનો મેળો ભરાય છે અથવા તો આપણે નિષ્કલંક મહાદેવ આવેલા છે અને નિષ્કલંક મહાદેવ છે જે આપણે આગળ જોઈ ગયા. નિષ્કલંક મહાદેવ તે જગ્યાએ પાંડવોએ પૂજા કરેલી છે. એ તમે ખાલી એની બાજુમાં નોટ કરી દેજો. પાંડવોએ પૂજા કઈ જગ્યાએ કરેલી હતી તો કે નિષ્કલંક મહાદેવ છે એમની. અને નકળંગનો મેળો ભરાય છે અને મેળાનું તમે યાદ રાખી લો. નકળંગનો મેળો બાજુમાં ટીક કરી દેજો કે ક્યારે ભરાય છે તો કે ભાદરવી અમાસના રોજ. ભાદરવી અમાસના રોજ નકળંગનો મેળો છે આપણને ભરાય છે. હવે બીજું કયું મહત્વનું સ્થળ આવેલું છે પાલીતાણા આવેલું છે મંદિરોનું શહેર.
જેને આપણે કહેવામાં આવે છે પ્રાચીન નામ શું છે તો કે પાદલિપ્તપુર. પાદલિપ્તપુર તરીકે ઓળખવામાં આવે છે. પાલીતાણામાં શું આવેલું છે તો કે શેત્રુંજય પર્વત આવેલો છે અને શેત્રુંજય પર્વત પર શેત્રુંજય પર્વત છે તેના ઉપર પ્રથમ તીર્થકર વૃષભદેવ છે, અથવા તો એને આપણે આદિનાથ કહી શકીએ. આદિનાથનું શું આવેલું છે તો કે મૂળ સ્થાન આવેલું છે ક્યાં તો કે શેત્રુંજય પર્વત ઉપર પાલીતાણાની અંદર. બીજું શું આવેલું છે તો કે શેત્રુંજય પર્વતમાળામાં જૈનોના કેટલા મંદિર આવેલા છે તો કે 863 મંદિર આવેલા છે. એટલા માટે થઈને સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે તો કે આપણે પાલીતાણાની અંદર આવેલા છે અને મંદિરોનું શહેર તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. અને આ મંદિરો છે 863, તેનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે તો વહીવટ છે એ આણંદજી કલ્યાણજી પેઢી છે. આ પેઢી દ્વારા છે એ 863 જે મંદિરો છે એનો વહીવટ કરવામાં આવે છે. ખૂબ જ એવું સારું કામ કરવામાં આવે છે, કારણ કે 863 મંદિરો છે, બધાની અંદર પૂજારી હોય છે, પૂજારીને પગાર પણ આપવાનો હોય છે અને વગેરે વસ્તુઓ છે એમનું આયોજન પણ કરવાનું હોય છે. તો આણંદજી કલ્યાણજી જે પેઢી છે એમના દ્વારા એમનું વહીવટ છે કરવામાં આવે છે. અને પાલીતાણાને આપણે મંદિરોના શહેર તરીકે ઓળખીએ છીએ, એ પણ નોટ કરી લેજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. જૈનોના 5 પવિત્ર તીર્થ સ્થળો છે, તેમાંનું એક સ્થળ હોય તો તે છે આપણું પાલીતાણા. શા માટે? કારણ કે વૃષભદેવ છે એમનું મૂળ સ્થાન આવેલું છે. બીજું શું છે તો કે શેત્રુંજી નદી છે એ પણ આપણે ત્યાં જોવા મળે છે અને શેત્રુંજી નદી છે એના ઉપર શેત્રુંજી નદી પર આપણે રાજસ્થળી નામનો શું જોવા મળે છે? બંધ જોવા મળે છે, તો જાણીતો ડેમ આપણને એની ઉપર જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? 2010ની અંદર આપણે એક વનની સ્થાપના કરવામાં આવેલી છે, જેને આપણે પાવક વન તરીકે ઓળખવામાં આવે છે. પાવક વનની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવેલી છે તો એ છે આપણે પાલીતાણા છે તે ખાતે કરવામાં આવી છે. હવે આગળ જોઈએ આપણે આજના છેલ્લે સ્થાપના તો કીર્તિ મંદિર આવે છે. ખૂબ જ એવું મહત્વનું, એક્ઝામ રિલેટેડ ખૂબ જ મહત્વનું છે કીર્તિ મંદિર. કીર્તિ મંદિર છે એના વિશે આપણે ડિટેલ મેળવવાની છે. કીર્તિ મંદિર છે મહાત્મા ગાંધીનું સ્મૃતિ કીર્તિ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. એક જ મિનિટ. ગાંધીજી છે એમનો જન્મ થયો હતો, એની આજુબાજુમાં છે આપણે કીર્તિ મંદિર છે એનું નિર્માણ કરવામાં આવેલું છે. એટલે ગાંધીજીની સ્મૃતિ સ્વરૂપે છે એમ કહી શકીએ આપણે. મંદિર કોણે બંધાવવામાં આવ્યું છે તો મંદિર છે નાનજી કાલિદાસ મહેતા છે એમના દ્વારા બંધાવવામાં આવેલું છે. મહાત્મા ગાંધી જે છે એમની સાથે સંકળાયેલા સ્થળ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે આપણને આ સ્થળ છે પોરબંદરની અંદર જોવા મળે છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો તો કે 1869 છે ત્યારે ગાંધીજીનો જન્મ થયો હતો. અને આથી તેમનું જીવનકાળ કેટલા સમય સુધી હતું તો કે 79 વર્ષ સુધી જે છે તેમનો જીવનકાળ હતો. ક્યાં સુધી તો કે 1950 ત્યાં સુધી છે તેમનો જન્મ રહ્યો હતો. કીર્તિ મંદિર છે તે ગાંધીજીના જે બાપ દાદાઓ હતા, જે તેમના પૂર્વજો હતા, તેમના દ્વારા છે એ એક બાઈ પાસેથી ખરીદવામાં આવ્યું હતું અને વગેરે છે. રાજા રજવાડાનો સમય છે તે સમયે છે કીર્તિ મંદિરે ઉપયોગમાં લેવાતું હતું. એ ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે. કોના દ્વારા બંધાવવામાં આવેલું છે? નાનજી કાલિદાસ મહેતા દ્વારા બંધાવવામાં આવેલું છે. મહારાણા શ્રી નટવરભાઈ પણ એની સાથે હતા. તેમના ડોનેશન છે એમના દ્વારા છે આ મંદિર છે બનાવવામાં આવેલું છે. અને એનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવેલું છે? દરબાર ગોપાલભાઈ છે એમના દ્વારા કરવામાં આવેલું છે. આ મંદિરની ઊંચાઈ કેટલી છે? 79 ફૂટ. કારણ કે ગાંધીજીનું આયુષ્ય હતું 79 ફૂટ, એટલા માટે થઈને છે એને
એટલી ઊંચાઈ આપવામાં આવેલી છે. મીટરમાં જો પૂછવામાં આવે તો 25 મીટરનું આવશે કે 25 મીટર છે એની જે ઊંચાઈ છે આપવામાં આવેલી છે. ગાંધીજીની સ્મૃતિની યાદમાં છે એની સ્થાપત્ય કરવામાં આવેલું છે અને તેને આપણે કયા નામથી ઓળખવામાં આવે છે તો કે એને આપણે કીર્તિ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. કીર્તિ મંદિરનું નિર્માણ છે પોરબંદરના ઉદ્યોગપતિ કોણ હતા? નાનજી કાલિદાસ મહેતા છે એમના દ્વારા કરવામાં આવેલું છે. કીર્તિ મંદિરના સ્થપતિ કોણ હતા તો કે પુરુષોત્તમ મિસ્ત્રી. અહીંયા આપણે લખી શકીએ છીએ કે એના સ્થાપત્યકાર કોણ હતા? પુરુષોત્તમ મિસ્ત્રી છે. તેમના દ્વારા પૂર્ણ ક્યારે કરવામાં આવ્યું એનું કામકાજ તો કે 1950, જ્યાં સુધી ગાંધીજી રહ્યા ન હતા ત્યાર સુધી છે એનું કામકાજ પૂર્વ કરવામાં આવ્યું અને એનું ઉદ્ઘાટન છે તો કોના દ્વારા કરવામાં આવેલું છે તો કે ઉદ્ઘાટન છે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું કીર્તિ મંદિરનું. કીર્તિ મંદિર છે તેના સ્થપતિ કોણ હતા? પુરુષોત્તમ મિસ્ત્રી હતા. 1950ની અંદર તેનું કામકાજ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? સરદાર પટેલ એમના દ્વારા જે છે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. હવે બીજું આપણે અહીં નોંધ શું લેવાની છે? પહેલાં આપણે અહીં જોઈ લઈએ ગાંધીજી અને કસ્તુરબાની પ્રતિમાઓ. અહીં તમે જોઈ શકો છો એ રીતની પ્રતિમાઓ આપણે એની અંદર જોવા મળે છે. ગાંધીજીએ કહ્યું હતું કે મને ભગવાનની જેમ ન પૂજવામાં આવે, એટલા માટે થઈને બીજી વસ્તુઓ જે ગાંધીજીના સૂત્ર હતા વગેરે આપણે અહીં જોવા મળે છે. અહીં સત્ય અને અહિંસા નામના શુભ શબ્દો છે તે જોવા મળે છે. તે એમના પગની નીચે છે અંકિત કરેલા છે. કીર્તિ મંદિર છે 6 ધર્મ છે એનું એકત્રીકરણ કરે છે. એ પણ આપણે જોઈ લઈશું. એવું હશે તો એની અત્યારે એક્ઝામની અંદર તો કોઈ પૂછાશે નહીં, પરંતુ ખાસ કરીને યાદ રાખજો કે 6 ધર્મ છે તેમનું એકત્રીકરણ છે કોની અંદર કરવામાં આવે છે? જે કીર્તિ મંદિરનું પ્રતીક છે તેની અંદર કરવામાં આવે છે. આ મંદિર ઉપર હંમેશા રાષ્ટ્રીય ધ્વજ છે લહેરાતો રહે છે. ગાંધીજી જન્મના હતા તે જમીન મહિલા માણબાઈ પાસેથી ખરીદી હતી. જ્યાં જન્મ્યા હતા ગાંધીજી તે જમીન કોની પાસેથી ખરીદવામાં આવી હતી તો કે માણબાઈ છે એમની પાસેથી ખરીદવામાં આવી હતી. આ મંદિરનું ઉદ્ઘાટન છે આપણે જોઈ ચૂક્યા છે કે 1950ની અંદર કરવામાં આવ્યું હતું. કોના દ્વારા કરવામાં આવેલું હતું? સરદાર પટેલ છે એમના દ્વારા મંદિરનું નિર્માણ છે કરવામાં આવેલું હતું. કીર્તિ મંદિર ઉપરાંત કીર્તિ તોરણ પણ છે. કીર્તિ તોરણ કઈ જગ્યાએ આવેલા છે? આપણે વડનગરની અંદર જોયા હતા. આગળના લેક્ચરોમાં છે આપણે જોઈ ચૂક્યા છે. કીર્તિ તોરણ જે ગુજરાતની જાણીતી 13 તોરણ કળા છે એમાંથી એક છે. કેટલી તો કે ગુજરાતની 13 તોરણ કળા તેમાંના એક હોય તો કીર્તિ તોરણ છે અને એ આપણે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે વડનગરની અંદર જોવા મળે છે. કીર્તિ તોરણ છે. બીજું શું જોવા મળે? આપણે કીર્તિ તોરણ નામે એક બીજું મંદિર પણ છે. કઈ જગ્યાએ છે તો વડોદરાની અંદર છે. કીર્તિ મંદિર જ કહેવામાં આવે છે. તો ખાસ કરીને પહેલાં જોવાનું છે કે ગાંધીજી સાથે સંકળાયેલું કીર્તિ મંદિર છે એ આપણે પૂછવામાં આવે તો પોરબંદર આવશે. બંને ઓપ્શનની અંદર નહીં હોય, પરંતુ કીર્તિ મંદિર છે વડોદરાની અંદર પણ આપણને જોવા મળે છે. વડોદરા ખાતે આવેલું છે. અને કીર્તિ મંદિર શું છે તો એ એક ન્યાયાલય છે અથવા તો કોર્ટ છે. ન્યાયાલય તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પટાંગણામાં શહીદ ભગવતસિંહ છે એમની પ્રતિમા લખવામાં આવી છે. ભગતસિંહની પ્રતિમા આવેલી છે. વડોદરાની અંદર જે આવેલું છે ન્યાયાલય તે ખાતે પ્રાંગણમાં આપણે ભગતસિંહની પ્રતિમા આપણને ત્યાં લગાડવામાં આવે છે. આ ઉપરાંત કીર્તિ સ્તંભ પણ આવેલા છે. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે રાજસ્થાનના ચિત્તોડગઢ. રાજસ્થાનનું જે ચિત્તોડગઢ આવેલું છે તે કિલ્લામાં જૈન વેપારી જીજા ભાગવલભાઈ છે તેમના રાવલ કુમાર સિંહના શાસન દરમિયાન છે બંધાવવામાં આવ્યો હતો અને રાણા સાંગા છે તેણે એનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. કીર્તિ સ્તંભ ખાલી યાદ રાખવાનું છે કઈ જગ્યાએ આવેલું છે તો કે રાજસ્થાનની અંદર આવેલું છે અને ચિત્તોડગઢ અંદર આપણને જોવા મળે છે. તો આટલી વસ્તુઓ છે આપણે જોવાની છે. કીર્તિ મંદિર જોઈ ગયા. 2 કીર્તિ મંદિર છે. એક આવેલું છે વડોદરામાં જે ન્યાયાલય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું કીર્તિ મંદિર છે આપણને ક્યાં જોવા મળે છે તો કે પોરબંદરની અંદર જોવા મળે છે જે ગાંધીજીના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. કીર્તિ તોરણ જે ગુજરાતના 13 તોરણ કળા છે એમાંનું એક હોય તો તે કયું છે તો કે કીર્તિ તોરણ છે. કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? આપણે વડનગરની અંદર આ કીર્તિ તોરણ છે આપણને જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? કીર્તિ સ્તંભ જે રાજસ્થાનની અંદર આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે પહેલાં શું જોયું? રણમલ ચોકી જોઈ હતી. અહીં આપણે એક કન્ફ્યુઝન પોઈન્ટ બીજો પણ દૂર કરી લઈએ. રણમલ ચોકી હજી સુધી નથી જોયું.
હા, કીર્તિ મંદિર છે એની ઊંચાઈ કેટલી છે? 79 ફૂટ છે, આપણે જોઈ ચૂક્યા છે. એની ઉપર હંમેશા ધ્વજ છે લહેરાતો હોય છે. કીર્તિ મંદિરનું ધાર્મિક સ્થળ આપણને જોવા મળે છે. 6 ધર્મ છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો 6 ધર્મ કયા કયા છે? એની અંદર પ્રથમ આવશે હિન્દુ ધર્મ, બીજો આવશે ઇસ્લામ, ત્રીજો ધર્મ આપણને બૌદ્ધ જોવા મળશે, ચોથો જૈન, પાંચમો આપણે જોવા મળશે પારસી, અને હજી પણ એક ધર્મ છે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, પારસી ધર્મ વગેરે ધર્મ છે, એમાંથી એક ભૂલાય છે. એ 6 ધર્મ છે એનું મિશ્રણ આપણને જોવા મળે છે. કોની અંદર? તો કે કીર્તિ મંદિર છે એની અંદર આપણે એનું મિશ્રણ જોવા મળે છે. બધા ધર્મ પ્રત્યે શું? તો કે આદર ભાવ રાખવામાં આવે, દયા રાખવામાં આવે વગેરે છે. ગાંધીજી છે એમના શબ્દો છે, એમના દ્વારા છે કહેવામાં આવતો હતો. મંદિરની અંદર સાંજે 5 વાગે ભજન વગાડવામાં આવે છે. આ ભજન છે કયું છે? તો કે નરસિંહ મહેતા દ્વારા લખેલું વૈષ્ણવ ભજન, તો તેને કહીએ. ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું આ ભજન છે. તો એ મંદિરની અંદર 5 વાગે વગાડવામાં આવે છે. ગાંધીજી જે છે જે જગ્યાએ જન્મ્યા હતા, જે જગ્યાએ એમનો જન્મ થયો હતો, તે જગ્યાએ શું રાખવામાં આવેલું છે? તો કે સ્વસ્તિક રાખવામાં આવેલું છે. સ્વસ્તિકનું ચિહ્ન દોરવામાં આવેલું છે. ગાંધીજીનો જન્મ જે જગ્યાએ થયો હતો તેની અંદર સ્વસ્તિકનું ચિહ્ન આપણને રાખવામાં આવેલું છે. પુરુષોત્તમ મિસ્ત્રીએ એનું બાંધકામ કર્યું હતું. મંદિર છે 1950ની અંદર બનીને તૈયાર થયું હતું, પરંતુ ત્યાં સુધી ગાંધીજી રહ્યા ન હતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના દ્વારા છે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો અહીં આપણે 4 પ્રશ્ન લેશું. પહેલો લેશું કે આપણે કીર્તિ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? એ તો આપણે બધાને ખ્યાલ છે. 5 નંબર અહીં આપણે લખી દઈએ, નોટ કરી લેજો ખાસ કરીને. કીર્તિ મંદિર ક્યાં છે? પોરબંદરની અંદર આવેલું છે. કીર્તિ મંદિરનો શિલારોહણ કોણે કર્યો? કીર્તિ મંદિરનો શિલારોહણ છે ગોપાલદાસ દ્વારા કરવામાં આવ્યો. કીર્તિ મંદિર છે એના સ્થપતિ કોણ હતા? કીર્તિ મંદિરના સ્થપતિ પુરુષોત્તમ મિસ્ત્રી. પુરુષોત્તમ મિસ્ત્રી છે એમના સ્થપતિ હતા. કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઉદ્ઘાટન છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના દ્વારા કરવામાં આવ્યું. અને દાન આપનાર કોણ હતા કીર્તિ મંદિર માટે? તે હતા નાનજી કાલિદાસ. તો આટલી માહિતી છે કીર્તિ મંદિર વિશે આપણે છે મેળવી લેવાની છે. ખાસ કરીને યાદ રાખજો આટલી વસ્તુ જે લખવામાં આવી છે એને તમારે એકવાર શું કરવાનું છે? તો કે લખી લેવાની છે. હવે રણમલ ચોકી આવી છે, પરંતુ રણમલ ચોકી છે હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એવું હશે તો એની અંદર આપણે કવર કરી લેશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણો કોડ છે વસીમ10. વસીમ10 યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. તો ખાસ કરીને છે એને યુઝ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ. જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વિડીયોને શેર કરવાનું ન ભૂલતા.